ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે ત્વં સુખાંતભૃતં કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગ દેવત્વં ત્વં વંદે ભક્તિકાસુતમ આપદામપી હર્તારમ દાતારમ સુખ સંપદા લોકાભિરામમ શ્રીરામમ ભૂયો ભૂયો નમામિહમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવીની છત્રછાયાનું આ પવિત્ર પાવન ધામ એવા વડોદરા મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્રીહરિના દિવ્ય સાનિધ્યમાં ભગવાન શ્રી રામના પ્રાગટ્ય ઉત્સવ અને ભગવાન શ્રીહરિના પ્રાગટ્ય ઉત્સવના ઉપક્રમે આયોજિત આ દિવ્ય ઉત્સવની અંદર સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, સંસ્કાર અને વિદ્વત્તાની નગરી એવી વડોદરાને આંગણે માંજલપુર વિસ્તારમાં સમગ્ર વડોદરા ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ અને વિશેષ કરીને માંજલપુર સત્સંગે અમારા લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના તમામ યુવાનોએ જે આ સુંદર ઉત્સવ નિર્માણ કરીને એક સુંદર સત્સંગનું દિવ્ય વાતાવરણ ખડું કર્યું છે, બદલ સર્વે આયોજકોને, સર્વે યુવાનોને, સ્વયંસેવકોને અમે હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આમ તો ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર ખૂબ કૃપા દ્રષ્ટિ વરસાવી છે. સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ જ્યાં ધામા નાખીને સદ્ધર્મના સંરક્ષણ માટે, સંધર્મના વર્ધનને માટે જ્યાં મોક્ષના સદાવ્રત ખોલ્યા હોય, ભગવાન શ્રીહરિએ સનાતન વૈદિક ધર્મની પરંપરા અનુસાર ઉપાસના ભક્તિના માર્ગને પ્રોત્સાહિત કરવા માટે સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી દ્વારા જે વડોદરાની અંદર ભગવાન શ્રીહરિના દિગ્વિજયનો કીર્તિમાન સ્થપાણો હોય એવી આ અતિ પ્રસાદીભૂત પવિત્ર ભૂમિ છે. અને એમાં આજે ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય અને ભગવાન શ્રીહરિના પ્રાગટ્યના નિમિત્તે આ ભક્તોએ જે સૈયારો ઉત્સવ કરીને સનાતન વૈદિક પરંપરા અને ધર્મ ઉપાસના ભક્તિનો જે સુંદર માહોલ ઉભો કર્યો છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. આપણા સત્સંગની અંદર ભગવાન સ્વામિનારાયણને ખૂબ સુંદર ઉપાસના ભક્તિના માર્ગને શુદ્ધ રાખવાને માટે શિક્ષાપત્રી આદિ ગ્રંથોની અંદર એનો મહિમા સમજાવ્યો છે. એમાં ભગવાને બે વાત બહુ સુંદર રીતે કરી. ઉપાસ્ય ઈષ્ટદેવો નઃ સર્વાવિર્ભાવ કારણમ, જેને અનાદિ કહેવામાં આવે છે, જેને અનંત કહેવામાં આવે છે, જે સમગ્ર ચર અચર સૃષ્ટિના કર્તા છે, નિયંતા છે, અંતર્યામીપણે સર્વમાં રહેલા છે, સર્વ કારણના કારણ છે, એવા ભગવાન, એની ઉપાસના ભક્તિ એ જ મોક્ષનો માર્ગ છે, એ જ કલ્યાણનો માર્ગ છે. પણ એ ભગવાનનું સ્વરૂપ કેવું હોય તો ભગવાન શ્રીહરિએ શિક્ષાપત્રીની અંદર લખ્યું, સ રાધા યુતો જ્ઞેયો રાધા કૃષ્ણ ઇતિ રૂક્ષ્મણીઓ રમ્યો પેતો લક્ષ્મી નારાયણ સહિત. જ્યારે પરમાત્મા રાધિકાશ્રી સહિત દર્શન દેતા હોય
ત્યારે સંસાર એને રાધાકૃષ્ણ સ્વરૂપે જુએ છે. જ્યારે લક્ષ્મીજી સાથે ઊભા હોય ત્યારે લક્ષ્મીનારાયણ સ્વરૂપે જુએ છે. જ્યારે નર સાથે ઊભા હોય ત્યારે નરનારાયણ ઇત્યાદિ જે પરમાત્માના રૂપો છે, એ રૂપના દર્શન ભલે વિભિન્ન હોય પણ એ વિભૂતિ એક જ છે, એવો ભાવ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર આપણને સમજાવ્યું છે. વળી વચનામૃતની અંદર મહારાજે એનાથી વિશેષ વાત સમજાવી કે જે અક્ષરધામની અંદર ભગવાન સદા સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ બિરાજે છે, એ જ પરમાત્મા અનંત જીવાત્માના કલ્યાણને અર્થે આ ધરા ઉપર મચ્છ કચ્છ વરાહ આદિ અવતાર ધારણ કરીને, રામકૃષ્ણાદિ અવતાર ધારણ કરીને ભગવાન શ્રીહરિ રૂપે આ ધરા ઉપર પધારતા હોય ત્યારે ભગવાને બહુ સુંદર વાત સમજાવી. ત્યારે જેવા સ્વરૂપને ભગવાને ધારણ કર્યું હોય એવા સ્વરૂપને જે ગુણધર્મ છે, જે પ્રાકૃતિક ધર્મ છે, એને અનુસરીને ભગવાન પોતાના ચરિત્રો કરતા હોય છે. પણ એ ચરિત્રની અંદર ભગવાન સાવધાન કરે છે કે એની અંદર ક્યારે દેહભાવ ન લાવો. ભગવાન મચ્છ રૂપે જ્યારે આ ધરા ઉપર પધાર્યા ત્યારે ભગવાને જળની અંદર ક્રીડાઓ કરી, માછલી જેવું વર્તન કર્યું. ભગવાન આ ધરા ઉપર કચ્છ રૂપે જ્યારે પધાર્યા ત્યારે કચ્છ કાચબા રૂપે પોતાના જીવનની અંદર પોતે ચરિત્રો કર્યા. વરાહ રૂપે જ્યારે પધાર્યા ત્યારે વરાહ રૂપે કર્યા. જ્યારે નરસિંહ રૂપે પધાર્યા ત્યારે સિંહની જેમ પરમાત્માએ ત્રાળ નાખી. હયગ્રીવાદી જ્યારે રૂપ ધારણ કર્યા ત્યારે ભગવાને ઘોડાની જેમ હણાટી ભરી. મનુષ્ય ચરિત્ર જેમ રામકૃષ્ણાદિ અવતાર ધારણ કર્યા. કપિલ દત્તાત્રેય આદિ જ્યારે ભગવાને અવતાર ધારણ કર્યા ત્યારે મનુષ્ય ચેષ્ટાઓ પરમાત્માએ અપનાવી છે. એનાથી વિશેષ કે ભગવાન જ્યારે સાધુતાની મૂર્તિ તરીકે, એટલે કે કપિલ દત્તાત્રેય આદિ જ્યારે પરમાત્માએ સ્વરૂપ જ્યારે ધારણ કર્યા હોય ત્યારે જે એના ધર્મ છે, એના ગુણ ધર્મ છે, એનું નિર્વહન કરતા પોતાનું જીવન અહિંસા વગેરે ધર્મનું પ્રતિપાદન કર્યું, એનું પાલન કર્યું, આચરણ કર્યું છે. રાજા રૂપે જ્યારે પરમાત્મા વર્તતા હોય ત્યારે રાજધર્મનું પાલન કરે. એમાં ક્ષમા, દંડ આદિ તમામ એની અંદર સમાવેશ થાય. નવરસનો સમાવેશ થાય. એની અંદર બધા એની અંદર પ્રકૃતિના જે ગુણ હોય, આખેટ આદિ બધાનો એની અંદર સમાવેશ કરે. કારણ કે એ પ્રકૃતિનો ધર્મ છે અને પ્રકૃતિના ધર્મના સંરક્ષણ માટે પરમાત્મા એને અનુસરતા હોય છે. બીજો એક ભાવ ભગવાને બતાવ્યો કે એની પાછળનો એક બીજો પણ હેતુ છે કે જો પરમાત્મા એમ ન વર્તે તો જીવાત્માને પરમાત્માની વચ્ચેનો જે અંતર છે, જીવાત્મા નજીક ન કરી શકે, પરમાત્માની નજીક ન થઈ શકે, આત્મીયતા ન કેળવાય. એટલે ભગવાન પોતાની મોટપનો, પોતાના ઐશ્વર્યનો, પોતાના જે સદગુણો, પોતાના જે સામર્થ્ય છે એનું ભગવાન ત્યાં ગૌણપણું કરીને એ સામાન્ય મનુષ્યની જેમ, પછી બાળક ક્રીડા કરતા હોય ને ત્યારે નાનું બાળક જેમ રડે એમ વલખા મારતા હોય. ભગવાન જ્યારે શોકની અંદર હોય ત્યારે આપણે જેમ કોઈનો વિલાપ કરીને રુદન કરતા હોય એવો ભગવાન રુદન પણ લીલા કરતા હોય. આપણે શરીરધારી માંદા હાજા થઈએ એમ ભગવાન પણ મંદવાડ ગ્રહણ કરતા હોય. પણ આ બધા ચરિત્રો વિવિધ પ્રકારના કરતા છતાં પણ એની અંદર પરમાત્માપણું, પરમાત્મા તત્વ જે છે એ સર્વ સામર્થ્યવાન છે ને ત્યારે ત્યારે એમાંથી બહાર નીકળી શકે ને એની અંદર પ્રવેશી શકે, એની સ્વતંત્રતા છે. એ પોતે ચરિત્રના દ્વારા રામાયણનો એક પ્રસિદ્ધ પ્રસંગ છે કે ભગવાન જ્યારે વન વિચરણ કરતા હતા અને માતા સીતાનું જ્યારે હરણ થયું ત્યારે ભગવાન વ્યાકુળ થઈ ગયા છે. અને વ્યાકુળતાની અંદર જેમ કોઈ દીવાના વ્યક્તિ હોય, પાગલ વ્યક્તિ હોય અને પછી દેહભાન ભૂલીને એનું વર્તન કેવું હોય, વ્યાકુળતાની અંદર જેમ ભાન ભૂલી ગયા હોય એમ ભગવાન વૃક્ષ, વેલી, પહાડોને પૂછે કે મારી સીતા જોઈ, મારી સીતા જોઈ. આ ચરિત્ર જોઈને ભોળાનાથ અને પાર્વતીમાં કૈલાસની અંદર બિરાજતા હતા. પાર્વતી માને મનમાં થોડીક શંકા થઈ કે આને તમે ભગવાન કહો છો, આને તો એક સામાન્ય મનુષ્ય જેમ વિરહની વેદના એને સતાવે છે. જો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હોય તો ત્રિગુણાત્મક જે શક્તિ છે, માયા છે, એનાથી પર હોવા જોઈએ. ત્યારે એવા માયાથી પર, માયાતીત જે પરમાત્મા છે આ માયાના બંધનમાં બંધાણા છે, આને તમે પરબ્રહ્મ કેમ કહો છો? ભગવાન ભોળાનાથ કે દેવી, એ પરમાત્માનું મનુષ્ય ચરિત્ર છે અને એટલે એની અંદર શંકા ન હોય, એની અંદર દિવ્યતા હોય, એની અંદર કંઈક લોક કલ્યાણની વાત હોય.
અને છતાંય પરમાત્મા ધર્મના સંસ્થાપન માટે આવતા હોય તો ધર્મનું રક્ષણ પણ કરતા હોય, પાલન પણ કરતા હોય. ત્યારે માતા સતીને પરીક્ષા લેવાનું મન થયું. રામાયણની અંદર, પુરાણોની અંદર આ વાત લખી કે ભગવાન રામચંદ્રજી મહારાજ જ્યાં વનની અંદર વિચરણ કરતા હતા ત્યાં માતા સતી જેવા પાર્વતીજી એ સીતા માતાનું રૂપ લઈને ત્યાં આવ્યા છે. અને સીતા માતાનું રૂપ લઈને આવ્યા અને ભગવાન તો ભલે વ્યાકુળતાનું, જો હમણાં ઘડીક પહેલા તો વૃક્ષવેલીને પૂછતા હતા કે મારી સીતા જોઈ, અને એ જ પરમાત્માની સામે જ્યારે પાર્વતીજી સીતાના સ્વરૂપે આવીને ઊભા છે ત્યારે ભગવાન રામચંદ્રજીએ પહેલો પ્રશ્ન પૂછ્યું છે કે ભોળાનાથને ક્યાં મૂકી આવ્યા માતા? આ વાત એ બતાવે છે કે ભગવાનની સામર્થ્ય છે ને એ પરમાત્મા એ મનુષ્ય ચરિત્ર ગમે તેવા કરતા હોય પણ એની અંદર હંમેશા દિવ્ય ભાવ રાખવો. જીવનની અંદર કોઈ પ્રાપ્તિ કરવી હોય તો એ પ્રાપ્તિ માટે જે માર્ગ શાસ્ત્રોની અંદર પ્રતિપાદિત કરેલો છે. ઘણી વખત ઘણા ભક્તો એમ કહેતા હોય વધારે સમય નથી લેવો. હું જાણું છું કે લગભગ 3-3.5 બધા ભક્તો ખૂબ ગરમીની અંદર અહીંયા આ ઉત્સવને માણવા માટે બધા આવ્યા છો. અને હવે ઘડિયાળનો કાંટો 8, 8:15, 8:30 જેવા થયા હશે. પછી બધાને ભોજન પ્રસાદ પણ કરવો છે ને. આપણે અહીંયા પેંડા તો બધા મેં જોયું પાછળ કંઈક બધાને હાથ ઊંચા થતા હતા કે અહીંયા આવવા દો એમ. ચોકલેટો બહુ ખાધી હમણાં, થોડી વાર ધીરજ રાખો. ભગવાને બહુ સુંદર વાત. આપણને ઘણી વખત એવા પ્રશ્ન થાય, ઘણા એમ તર્ક કરતા હોય, જો આ વાત મને પણ ઘણી વખત મનમાં પ્રશ્ન થતો, ભગવાને કીધું ભગવાનની દ્રષ્ટિ પડે ને તો જીવનું કલ્યાણ થઈ જાય. આ વાત આપણે બધાએ શાસ્ત્રોની અંદર, કથાની અંદર સાંભળી છે ને. પણ આ વડોદરાનો જ એક પ્રસંગ, વડતાલની અંદર મહારાજ એકાદશીનો દિવસ હતો અને સભા કરીને બિરાજેલા. અને સભા કરીને બિરાજ્યા ત્યાં ચીમનરાવ ભગવાનની પાસે આવ્યા છે અને ચીમનરાવજીએ ભગવાનને એક બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. ભગવાનને પૂછ્યું, ભગવાન જ્યારે પ્રલય કાળ થાય ત્યારે સર્વ જીવ છે માયાના ઉદરની અંદર એનો સમાવેશ થઈ જતો હોય, માયામાં લીન થઈ જતા હોય. અને ભગવાન જ્યારે પુનઃ આ સંસારની સૃષ્ટિની જ્યારે રચના કરે ત્યારે, હમણાં જ્ઞાન સ્વામીએ બહુ સુંદર વાત 2 દિવસ પહેલા, ગઈકાલે જ કરીને, ગઈકાલની સભાની અંદર વાત કરી હતી કે ભગવાન જ્યારે સૃષ્ટિની રચના કરે ને તો માયાના ઉદરની અંદર અસંખ્ય જીવ છે. એમાંથી ચપટી ભરે. કેટલી ચપટી? આપણે ચપટીમાં કેટલું આવે? ચપટી એટલે આમ નહીં, આ મુઠ્ઠી કહેવાય. ચપટી એટલે 3 આંગળીમાં જે આવે ને એને ચપટી કહેવાય. તો ચપટીની અંદર કે જીવને ચપટીમાં ઉપાડે અને આમ પછી બ્રહ્માંડોની અંદર આમ ઘા કરે. એ ચપટીની અંદર ઘા કરેલામાં આટલા અસંખ્ય જીવો થયા છે. આ તો એક પૃથ્વી જેવા, આપણી પૃથ્વીની વાત આપણે જોઈએ, અસંખ્ય જીવ છે. આવા બ્રહ્માંડોની અંદર અનંત બ્રહ્માંડો છે. અને એવા અનંત બ્રહ્માંડોમાં જે કંઈ પ્રાણી માત્ર, જીવ માત્ર જે અત્યારે સૃષ્ટિની અંદર આપણે જોઈએ છીએ કેટલા છે? તો માયાના ઉદરની અંદર ચપટી સમાન છે. એટલે માયાના ઉદરની અંદર કેટલા પ્રમાણની અંદર જીવો એ ખતબત્તા હશે, વિચારજો. ત્યારે પ્રશ્ન ચીમનરાવજીએ કર્યો કે ભગવાન જ્યારે સૃષ્ટિની રચના કરતા હોય ત્યારે આ સૃષ્ટિની અંદર જે માયાના ગર્ભમાં, માયાના ઉદરની અંદર જે જીવ રહ્યા છે એ જીવને આ સૃષ્ટિની અંદર જ્યારે એને જન્મ આપે ત્યારે શરીર ધારણ, જ્યારે સ્થૂળ ભાવે કરીને જ્યારે જીવાત્મા શરીર ધારણ કરે ત્યારે વિચિત્રપણું થાય છે. કેવું વિચિત્રપણું? તો કે બધાય જીવ તો એક સરખા છે. જીવનું સ્વરૂપ તો અંગુષ્ઠ માત્ર શાસ્ત્રોની અંદર બતાવ્યું છે, પણ જ્યારે જેવા દેહને સ્થૂળ ભાવને પામે ત્યારે વિવિધ પ્રકારના દેહ પામે છે. કોઈ પશુ બન્યા, તો કોઈ પક્ષી બન્યા, તો કોઈ વૃક્ષ બન્યા, તો કોઈ પહાડ બન્યા, કોઈ મનુષ્ય બન્યા. આવા વિવિધ પ્રકારના દેહને પામે. આ વિચિત્રપણું છે. નહીતર તો એક ફાલમાંથી તમે વસ્તુ ઉપાડો તેનું ઉપજ કેવી થાય? આંબા ઉપર કેરીઓ થાય તો બધી કેવી કેરીઓ હોય? એક સરખી હોય ને? એનું સ્વરૂપ એક જ હોય ને? એના ગુણ એક જ હોય ને? તો એક ફાલની અંદર ભગવાને જીવ નાખ્યા તો બધા એક રૂપ જ થવા જોઈએ, બધા એક સરખા જ થવા જોઈએ. આ મંદિરની અંદર આવતા હોઈએ, દર્શન કરવા આવતા હોઈએ, બધા એક સરખા થઈ જવા જોઈએ ને? હમણાં સંતોએ વાત કરીને સદમતી અને કુમતી. એટલે પ્રશ્નના ઉત્તરની અંદર વાત સમજાવું છું કે જે મહારાજને ત્યારે ચીમનરાવજીએ પૂછ્યું, આવું વિષમપણું, આવું વિચિત્રપણું દેખાય છે. અને વિચિત્રપણું કેમ થતું હશે? જો તમે એમ કહો કે કર્મને આધીન, અમુક પંથો, અમુક મતો એવું માને છે કે તો જીવાત્માને કર્મને આધીન થાય છે, તો એ કર્મ પ્રધાનપણું થયું. તો ભગવાનનું એમાં શું રોલ છે? ભગવાનનું એમાં શું એની અંદર તાદૃશપણું છે?
અને એમ કહો કે ભગવાનની ઈચ્છા કરીને જીવ એવા સ્વરૂપને પામે છે. જીવ એવા સ્વરૂપને પામે છે એટલે જો કદાચ પશુ પક્ષીના યોનિની અંદર આવ્યા, કદાચ કૂતરાનો અવતાર આવ્યો તો એને અડધું જ થવું પડે છે. કદાચ ગધેડાનો અવતાર આવ્યો તો એને ઘણી વખત ડફણા ખાવા પડતા હોય છે. આ બધું જોઈએ છે ને. કોઈ બળદનો અવતાર આવ્યો તો એને જોતાવવું પડે છે. આવી બધી વિચિત્રતા જોવા મળે છે. તો જો ભગવાનની ઈચ્છાએ કરીને આ જીવને શરીર આવું પ્રાપ્ત થયું છે, આવી યોની પ્રાપ્ત થઈ છે, જો એમ કહેવામાં આવે તો એની અંદર ભગવાનનું નિર્દયપણું. કારણ કે ભગવાન દયાળુ ન કહેવાય. દયાળુ કરે તો પોતાના આપણા સંતાન હોય તો આપણે બધાને માટે સારું વિચારીએ ને. આ જીવ છે, આપણે બધા કહીએ સમગ્ર સૃષ્ટિ છે, ભગવાનની સંતાન છે. તો જેમ આપણે માવતર તરીકે પોતાના સંતાનોનું સારું વિચારીએ તો ભગવાને પણ પોતાના સંતાનનું સારું વિચારવું જોઈએ અને બધાને સદમાર્ગે લાવવા જોઈએ, બધાને સદબુદ્ધિ આપવી જોઈએ, બધાને સત્કર્મી કરવા જોઈએ, બધાને ધર્મપરાયણ કરવા જોઈએ, બધાને સુખિયા કરવા જોઈએ. સુખ દુઃખની અંદર આપણે ભેદ જોઈએ છીએ, વાણી વર્તનની અંદર ભેદ જોઈએ છે, રૂપરંગની અંદર ભેદ જોઈએ છે, યોનિની અંદર ભેદ જોઈએ છે, સ્વરૂપની અંદર ભેદ જોઈએ છે. આ બધી વિચિત્રતા છે. તો ભગવાનની અંદર આવું વિચિત્રપણું જો ભગવાનની ઈચ્છા કરીને થતું હોય તો એ તો ભગવાનનું નિર્દયપણું કહેવાય, ભગવાનનું વિષમપણું કહેવાય. ત્યારે મહારાજે બહુ સુંદર આ ઉત્તર કર્યો. મહારાજ કે ચિમનરાવજી તમને પ્રશ્ન પૂછતા ન આવડ્યો. આ પ્રશ્નની અંદર જ એનો ઉત્તર છે કે પ્રશ્નની અંદર તમે પૂછ્યું કે માયાના ઉદરની અંદર જે જીવ રહેલા છે એ જીવ કેવા છે? તો કે કારણ શરીર યુક્ત છે. જીવાત્માને જો વાલા ભક્તો બહુ સુંદર આપણી સનાતન વૈદિક પરંપરા ભગવાન સ્વામિનારાયણે જે સ્થાપિત કરી એની અંદર જે વાત કહ્યું, શિક્ષાપત્રીની અંદર લખ્યું ભગવાનની ભક્તિ કરીને ભગવાનને પામવાની રીત કઈ છે? તો નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. સ્થૂળ સૂક્ષ્મને કારણ દેહથી જ્યારે જીવાત્મા વિલક્ષણ થઈ જાય, કારણ શરીરથી પણ વિલક્ષણ થઈ જાય, ત્યારે જીવાત્મા બ્રહ્મરૂપ થઈ જાય છે. અને બ્રહ્મરૂપ થાય એટલે પરમાત્માની સાથે એનો એકાત્મ ભાવ થઈ જાય છે. એના માટે સિદ્ધાંત લખાણો જે ભગવાનના ધામની પ્રાપ્તિ કરીને ભગવાનના ધામની અંદર ભગવાનના ચરણની અંદર જીવાત્મા બ્રહ્મરૂપ થઈને જે પામી ગયા એના માટે લખાણું પુનર્જન્મ ન વિદ્યતે. ફરી એને જન્મ મરણમાં આવવું નથી પડતું, એ માયાના ઉદરમાં પણ જવું નથી પડતું, કારણ કે મુક્ત થઈ ગયા છે. પણ જ્યાં સુધી કારણ શરીરનો નાશ નથી થયો ત્યાં સુધી માયા જન્મ મરણના ચક્રની અંદર જીવાત્મા એ ભટક્યા કરે છે. સ્થૂળ ભાવે શરીર બદલે, કોઈ વખત મનુષ્ય અવતાર હોય તો કોઈ વખત પશુનો અવતાર હોય, કોઈ વખત પક્ષીનો અવતાર હોય, કોઈ વખત વિવિધ અવતાર હોય. અને માણા થયા પછી માણા હોય, માણા કહેવા પૂરતા હોય, બાકી હોય નહીં. એટલે એવા પ્રકારના જે સ્વરૂપોની પ્રાપ્તિ થાય એ જીવાત્માને કારણ શરીરના કારણે થાય છે. એટલે જ એને કારણ શરીર કહેવામાં આવે છે. અને એ કારણ શરીરની અંદર મહારાજ કે જે કર્મ છે એ સંચિતપણે એની સાથે જોડાયેલા છે. આપણે જે કર્મ કરીએ છીએ ને એ આપણું પ્રારબ્ધ, ક્રિયમાણ અને સંચિત ત્રણ પ્રકારે કર્મનું ફળ નિર્માણ થાય છે. ત્યારે કારણ શરીર સાથે પૂર્વ કરેલા જે કર્મ છે, જે વૃત્તિઓ છે, જે વિચારો છે એના કારણ શરીર સાથે જોડાયેલા છે. પછી મહારાજ કીધું જેમ બીજ અને એના ફોતરાનો જેમ એનો સિદ્ધાંત છે, ન્યાય છે ને, એ ન્યાય આ ધરતી છે ને એના સુગંધી યુક્ત છે, બીજ એના ફોતરાથી યુક્ત છે. એ રીતે કારણ શરીર સાથે એ જીવ જોડાયેલો છે. અને જ્યારે ભગવાન એને સર્ગ મૂકે, અમે જમીનમાં પડ્યું હોય અને પછી વરસાદનું જ્યારે વાતાવરણ એને જળ મળે એટલે એમાંથી એ જે બીજનું કારણ છે, જે બીજનું સ્વરૂપ છે એ પ્રમાણે અંકુર ઉદિત થાય. બીજ જેવું હતું એવો અંકુર ઉદિત થયો. મરચાનું બીજ પડ્યું હોય તો મરચા ઉગે, અને જો શેરડીના બીજ પડ્યા હોય, હાંટા પડ્યા હોય તો શેરડી ઉગે, લીમડો પડ્યો હોય તો લીમડો ઉગે, ને આંબો પડ્યો હોય તો આંબો ઉગે. પણ એનું કારણ એ બીજમાં રહેલું છે. એટલે કારણ શરીરની અંદર જે સંચિત કર્મ રહેલા છે, કર્મની વ્યાખ્યા પણ શાસ્ત્રમાં કરી છે. બહુ વધારે તત્વજ્ઞાનની વાતમાં જઈએ તો સમય વધારે લાગે. પણ મહારાજે બહુ સુંદર વાત કરી કે એનું કારણ ભગવાન નથી. તમે એમ કહો કે એટલું કર્મથી થાય છે તો એવું પણ નથી. એવું કહો કે એટલું ભગવાનની કૃપા થાય છે એવું પણ નથી. પણ જીવાત્માને ભગવાનની દ્રષ્ટિરૂપ જેમ વરસાદનો યોગ થાય, જળનો યોગ થાય ત્યારે બીજ અંકુરિત થાય છે, એમ જીવાત્માના પણ બીજને અંકુરિત થવાનું કારણ એ બીજની અંદર રહેલું છે. એમ જીવાત્માની જે પ્રકૃતિ, સ્વભાવ અને જે એને કર્મફળ સ્વરૂપે જે શરીર પ્રાપ્ત થાય છે
જે એના વિચારો પ્રાપ્ત થાય છે, એને યોગ પ્રાપ્ત થાય છે, એના પૂર્વના જે સંચિત કર્મને યુક્ત જે જીવાત્મા કારણ શરીરે છે એના ઉપર ભગવાનની દ્રષ્ટિ પડે એટલે ભગવાનના યોગે ભગવાન કર્મ ફળ પ્રદાતા કહેવામાં આવે છે અને જીવાત્મા કર્મ ફળ ભોગતા કહેવામાં આવે છે. એ જે પ્રાપ્તિ થઈ આ સિદ્ધાંત આપણને બતાવે વાલા ભક્તો. એટલા માટે હું કહું છું કે ઘણી વખત આપણે જોતા હોઈએ કે મંદિરે બધા આવતા હોય પણ બધાને સદબુદ્ધિ કેમ નથી આવી, કારણ કે પૂર્વના સંચિત લઈને આવ્યા છે અને એ પાછા માયાના ગર્ભમાં જવાના છે, ભગવાનના ધામમાં જવાના નથી. અને આપણે જેને ભગવાનના ધામમાં જવું હોય એને શું કરવું પડે? મહારાજે આંબલીન ચચુકાનું દ્રષ્ટાંત દીધું છે વચનામૃતની અંદર કે જ્યારે બીજ હોય ને એને તમે શેકી નાખો, કારણ શરીરનો નાશ થઈ જાય એટલે પછી એને એમાંથી અંકુરિત થવાનો સ્વભાવ રહેતો નથી. એમ આપણે આપણા જીવનની અંદર અંતઃશત્રુ રૂપી કામ ક્રોધ લોભ મોહ આદિ જે આપણે અંદર વસ્યા છે, આપણી અંદર અંધશ્રદ્ધા અંધવિશ્વાસ આદિ જે પણ કંઈ દુર્ગુણો હોય, ઉપાસના ભક્તિની અંદર જે ખામી હોય, એ આવા સત્સંગના માધ્યમે કરીને ભગવાનના આશ્રિત બનીને જ્યારે આપણે એને સત્સંગની અંદર શેકી નાખીએ, ભક્તિના માર્ગે, ઉપાસનાના માર્ગે, ધર્મના માર્ગે જ્યારે કારણ શરીરનો જ્યારે નાશ થઈ જાય ને ત્યારે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, ત્યારે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરનો નાશ થાય અને ત્યારે પરબ્રહ્મની પ્રાપ્તિ થાય. આપણને અવસર મળ્યો છે એ ભગવાનની પ્રાપ્તિ માટે મળ્યો છે. સંસારિક સુખ દુઃખની પ્રાપ્તિ તો જીવાત્માના પૂર્વના કર્મ પ્રમાણે, અને ભગવાન ફળના પ્રદાતા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ ભગવાન કર્મના નિર્માતા નથી, ફળના નિર્માતા નથી. નિર્માણ આપણા કર્મે કરીને થાય છે અને કર્મ એકલું પણ ફળ આપવા સક્ષમ નથી, કારણ કે ભગવાનની દ્રષ્ટિનો યોગ થાય. બીજ એમ તો પડ્યું હોય તો ન ઉગે, એને ખાતર પાણીનું જ્યારે યોગ થાય ને ત્યારે એમાંથી અંકુર ફૂટતા હોય. એમ ભગવાનની દ્રષ્ટિ જ્યારે એક જીવાત્મા ઉપર પડે પછી જેવા અંદર લખણ હોય ને આપણી જાડી ભાષામાં એવા દેખાય. સમજાય છે ને? લખણ, આ જેવા લખણ હોય એવા પછી દેખાય. એટલે એમાંથી શુદ્ધ થવાને માટે આપણને આ સર્વોપરી સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણે એમાં આશ્રિત બનાવ્યા, એમાં યોગ કરાવ્યો કે આ જન્મને જો છેલ્લો જન્મ કરવો હોય તો ઉપાસનાની ભક્તિની શુદ્ધ માર્ગની પરંપરાને અપનાવી અને સનાતન વૈદિક પરંપરા શુદ્ધ ઉપાસના ભક્તિને જે પોષણ આપતી હોય, એ શાસ્ત્ર સંબંધ જે સિદ્ધાંતો હોય, એ શિક્ષાપત્રીની આજ્ઞા હોય, એ સત્સંગી જીવન દેશ વિભાગના લેખની આજ્ઞા હોય, એનું યથાર્થ પાલન કરીને પોતાના જીવનો બેડો પાર કરીને કલ્યાણ કરી લેજો. અને જો એમાં ચૂક થઈ ગઈ તો લખ 84 ક્યારે વારો આવશે એનો કોઈ નિર્ધાર નથી. આજે ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ. આમ તો 17 તારીખે રામનવમી અને હરિજયંતિનો પવિત્ર દિવસ છે અને એ દિવસના પૂર્વે, કારણ કે ત્યારે બધા મંદિરોમાં ઉત્સવ હોય, અમારે વડતાલની અંદર પણ મહાપૂજા વગેરે આયોજન હોય, ભક્તો અમારી પાસે આવ્યા કે અમારે ઉત્સવ કરવો છે, પણ મેં કીધું ત્યારે આપણે ત્યાં અનુષ્ઠાન ચાલતું હોય એટલે આજનો સુભગ સમન્વય, રવિવારનો પણ યોગ હતો અને આજનો દિવસ પણ ખૂબ સુંદર. આજે પુષ્ય નક્ષત્ર, છઠનો દિવસ, નવરાત્રી, ચૈત્રી નવરાત્રી ચાલે છે એટલે મેં કીધું ભગવાનના ઉત્સવ તો જ્યારે ઉત્સવ કરીએ શુભ મુહૂર્ત ગણી લેવું. અને એ પ્રમાણે આજનો આ દિવ્ય ઉત્સવ નિર્માણ થયો અને એમાં તમે હજારો ભક્તોએ તનમન ધનથી, યજમાન પરિવારોએ, સ્વયંસેવકોએ બધાએ ખૂબ સુંદર ઉત્સાહથી ભાગ લીધો. અમને ખરેખર આનંદ થયો. આ માંજલપુર વિસ્તાર, કારણ કે મોટા ભાગે આમ ઓલા છેડો વડોદરાનો છે ને, અહીંયા આગળ વધારે કાર્યક્રમો પેલ બાજુ થતા હોય, આપણે છાણી બાજુ હોય કે મકરપુરા બાજુ હોય કે વાડી વિસ્તારમાં હોય, પણ આ બાજુના છેડાની અંદર આવવાનો આવો દિવ્ય ઉત્સવ થયો. જેમ સંતોએ વાત કરીને, ખરેખર એમને મન થાય એવું નહીં, અમને મન થાય પારાયણમાં મંડપ નાખી દો, કાલથી કથા શરૂ કરીએ. પણ સંકલ્પ એવો કરીએ, સંકલ્પ બળવાન છે. આજે ભગવાન રામનો પ્રાગટ્ય ઉત્સવ, ભગવાન શ્રીહરિનો પ્રાગટ્ય ઉત્સવ આપણે ઉજવીએ છીએ, ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે એવો પણ ભગવાન આપણને અવસર આપે કે અહીંયા સમિયાણા બંધાય અને 7-7 દિવસની અહીંયા સત્સંગની હેલી ચાલે અને અહીંયા ભગવાનના ખૂબ ગુણાનુવાદ ગવાય, ભગવાનનો મહિમા આપણને જીવનમાં ઉતરે અને આ જીવનને પાવન કરી શકીએ એવો ભગવાન આપણો સંકલ્પ પૂર્ણ કરે એવી હરિકૃષ્ણ મહારાજ આપણા વાડી મંદિરની અંદર બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્રીહરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. વિશેષ આ વર્ષ આપણે સૌ જાણીએ છીએ કે લક્ષ્મીનારાયણ દેવ ભગવાન સ્વામિનારાયણ સ્વહસ્તે પધરાવ્યા, એના દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત આપણે સમગ્ર ભારતની અંદર નહીં, વિદેશની અંદર પણ સમગ્ર સંપ્રદાય ભેગો થઈને ભક્તિ પર્વ ઉજવે છે, જેમાં અનેક પ્રકારના અનુષ્ઠાનો, અનેક પ્રકારના જપ, મંત્ર જપ આદિ, સ્વામિનારાયણ મંત્ર લખેન કે રામધૂન કે હનુમાન ચાલીસા વગેરે ભક્તોએ કરવાનો સંકલ્પ કર્યો છે. આપણે પણ એની અંદર સહભાગી બનીએ અને વિશેષ ભગવાનનું ભજન કરીએ, કારણ કે ભક્તિથી મોટું કોઈ ઔષધ નથી. આ સંસારના ભવરોગને જો મટાડવું હોય
તો ભક્તિથી મોટું કોઈ બીજું ઔષધ નથી. અને એટલા માટે ભક્તિને મહારાજશ્રીએ તો કાયમ કીધું છે કે અમને આ સંસારની તુચ્છ પદાર્થોની કોઈ અપેક્ષા નથી, પણ અમને જો રાજી કરવા હોય ભગવાનનું ભજન કરો. અને એ ન્યાયે આપણે ભક્તિ પર્વ જ્યારે ઉજવતા હોય ત્યારે આપણા વિસ્તારની અંદર પણ આપણો સત્સંગ મંડળો પણ એની અંદર ખૂબ ભાવથી એની અંદર જોડાય. હજુ થોડા દિવસો બાકી છે, આપણે ઉત્સવ થાય ત્યાં સુધી ભક્તિ પર્વ ઉજવવો છે. ઉત્સવની પણ જાહેરાતો ટૂંક સમયની અંદર કરવામાં આવશે, પણ ત્યાં સુધી જે યથકિંચિત આપણને સમય મળે તો એમાં ભગવાનનું ખૂબ ભજન કરજો. અને આ વખતે આપણે એ અંતર્ગત આ દ્વિશતાબ્દી મહોત્સવ આદિ જે ઉત્સવો છે એના અંતર્ગત મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યું. એમાં વડોદરાના ભક્તોએ પણ ખૂબ તનમન ધનથી ખૂબ ઉત્સાહપૂર્વક એ મહારક્તદાન કેમ્પની અંદર બધા સહભાગી થયા. એ બદલ અમારા યુવાનોને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે જેના બધાના સહિયારા સહયોગથી 7 દેશોની અંદર 115થી વધારે સ્થળોએ આ મહારક્તદાન કેમ્પનું આયોજન થયું ને 18,000 જેટલા બ્લડના યુનિટ આપણે અહીંયા આગળ ડોનેશન કરીને એકત્રિત કરી શક્યા, જેના માધ્યમથી અનેક જીવાત્મા, કારણ કે એમ કહેવાય છે કે એક રક્તદાન તમે કરો ને તો 3 જીવની રક્ષા એની અંદરથી થતી હોય છે. એટલે આટલું વિશાળ કાર્ય, માનવ સેવાનું કાર્ય પણ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું છે. તમારા બધાના ઉત્સાહથી એની અંદર ખૂબ બધાએ સહકાર આપ્યો છે, એ બદલ સર્વેને અમે અભિનંદન આપીએ છીએ. અને ભગવાનને પ્રાર્થના કરીએ. માંજલપુર સત્સંગ બાજુ વિસ્તારનો ખૂબ ઉત્સાહ હતો, બાપુજી અમારે તો હજુ મોટું કરવું હતું, પણ મેં કીધું હવે થોડે થોડે કરીને આગળ વધો. આ વખતે આટલું બરાબર છે, આવતા વખતે પછી આપણે મોટું કરશું. એટલે અત્યારથી સંકલ્પ કરશો ને બધા? હા, એની તૈયારી પછી વધારે કરવી પડશે. હો, આટલાથી નહીં ચાલે. પણ અને આવતી વખતે થોડો ઉનાળો પાછો ઠેલીને કરશું, એટલે આટલી ગરમી ન નડે. બધાને સાનુકૂળ રહે. પણ છતાંય ખૂબ સુંદર આયોજન બધા ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે. એ બદલ દરેક ભક્તોને ખૂબ ખૂબ પુનઃ એક વખત અભિનંદન અને આશીર્વાદ આપીએ છીએ. ભગવાન તમને બધાને ખૂબ સુખ્યા કરે. ખાસ એક છેલ્લી ભલામણ કે નિયમ નિશ્ચય પક્ષમાં કાયમ દ્રઢ રહેજો, ભગવાનની આજ્ઞાનું પાલન કરજો અને ભગવાનનું ખૂબ ભજન કરજો. એ જ ભલામણ કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોગાદીવાળા પૂજ્ય માતુશ્રી, જો કે માતુશ્રી સ્વયં આશીર્વાદ દેવા પધાર્યા છે, પણ એમના વતી અને અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના અનેક અનેક આશીર્વાદ આપી ભગવાન સૌનું મંગળ વિસ્તારે પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ.